તો સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23। આજે ગુરુવાર છે, પુષ્ય નક્ષત્ર છે, પૂનમ છે પોષ મહિનાની, તારીખ આજે 25 જાન્યુઆરી 2024। અને આ અધ્યાયને વિશે આપણે રાજ્યના નહીં પણ રાજાના ધર્મો વિશેષતઃ જોઈ રહ્યા છે। એમાં વેદોક્ત જે આસ્તિકાદી ધર્મ, તે જેનું રાજાએ એમ કહે કે શું સ્વીકાર્ય કરવાનું છે, એટલે એને સ્વીકારવાના છે, એનું પાલન કરવાનું છે। અને નાસ્તિકાદી ધર્મોનું એમ કહે કે એણે શું કરવાનું છે, એ ત્યાજ્ય છે, એટલે એનો ત્યાગ કરવાનો છે, તે આપણે જોઈ રહ્યા છે। ગઈકાલે આપણે જોયું કે ભાઈ કૃષિયાદિક જે 8 કર્મની સિદ્ધિ થાય તેના વડે કોષ વૃદ્ધિ થાય એવું તાત્પર્ય છે। આગળ જોઈએ હવે। સ્વલ્પ વિત્ત વ્યય વડે સિદ્ધ થાય અને અધિક ફળ થાય એવા કાર્યોને આરંભે। ધીસ ઇઝ ધ બેઝિક ફંડામેન્ટલ ઓફ લાઈફ। જીવનમાં જે વ્યક્તિએ સફળ થવું હોય અથવા સુખી થવું હોય, એણે હંમેશા આવું વિચારવાનું, સ્ટાર્ટઅપ કેવી રીતે સ્વલ્પ વિત્ત વ્યય વડે સિદ્ધ થાય। ઓછા રૂપિયા લગાવીને લાંબે ગાળે મોટું ઇન્વેસ્ટમેન્ટ થાય, એમાં ઘણા બધા લોકો જોડાય, એનો વિકાસ એટલો થાય કે ઘણા બધા લોકો એક છત્રની નીચે કામ કરતા થાય અને ઘણા બધા લોકોને એમાં રોજીરોટી મળે। એટલે તમારું તો નીકળી જાય પણ એની સાથે ઘણા બધા લોકોને મળે એમ। એટલા માટે મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ જે છે તે બહુ હિટ છે। આપણો પાડોશી દેશ જે આપણી જોડે આઝાદ થયેલો પાકિસ્તાન, ત્યાં ગ્રોથ નથી કે ત્યાં આજે જે કોઈ બદ હાલાત એ લોકોના છે, એનું મુખ્ય કારણ એ છે કે એ લોકોએ ટ્રેડિંગ બિઝનેસમાં બહુ ધ્યાન આપ્યું। લીધું વેચ્યું, મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન ના આપ્યું। એટલે ટ્રેડિંગ કરે એટલે શું છે કે દરેક બાબતો ઉપર એ લોકો બીજા દેશો ઉપર રિલાય છે બેઝિક મટીરિયલ માટે। એને કારણે શું છે કે એ લોકોની પ્રાઇમરી કોસ્ટ બહુ વધી જાય છે, એટલે એ દેશમાં મોંઘવારી નાબૂદ થવી બહુ અઘરી છે। આપણે ત્યાં 1947થી જોવા જાય તો અત્યાર સુધી એવી ઘણી બધી સરકારો આવી ગઈ અને ઘણી બધી સરકારોએ મેન્યુફેક્ચરિંગને બહુ વધારે પ્રોત્સાહન આપ્યું। એ તો આપણું પબ્લિક અહીંયાનું વિચિત્ર છે કે જેને બહારનું બધું બહુ ગમે છે, બાકી એકચ્યુઅલી આપણી સરકાર જે છે તે તો અહીંયા મેક ઇન ઇન્ડિયા કે મેડ ઇન ઇન્ડિયા પહેલાં કહેવાતું હતું, એ કન્સેપ્ટ ઉપર ધ્યાન આપતી હતી। એટલે ઇમરાન ખાને એક એના જ્યારે PM ન હતા એ પહેલાં એના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ઇન્ડિયા ઇઝ અ વેરી લકી કન્ટ્રી ટુ ગેટ ધી લીડર who were promoting manufacturing and all the industry in India. Unfortunately, it couldn't happen in Pakistan, in our country. We were totally dependent on trade business. That's why we are far more behind than India, our neighbor. ઇમરાન ખાને એના પ્રાઇમ મિનિસ્ટર બન્યા પહેલાંના લેક્ચરમાં એટલે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું। એટલે ગ્રહસ્થ હોય કે બીજા જે કોઈ વ્યક્તિ હોય, અહીંયા જીવન જરૂરિયાત માટે એને રૂપિયા પૈસા કે સુખાકારી જોઈતી હોય, મારો એક મિત્ર કહે કે રૂપિયા અને સમય કે ધંધો એવો કરો કે જેમાં તમારા પૈસા રાત્રે તમે સૂઈ જાઓ ને તો પણ ચાલતા હોય। એટલે ઇન્વેસ્ટમેન્ટ એવું કરો કે અત્યારે ભલે નાનું લાગે, મૂડી ભલે એમાં નાની લાગેલી હોય, પણ ભવિષ્યમાં એનું મલ્ટિપ્લિકેશન થાય અને એનો જે ગ્રોથ જે છે તે અમરેલા ગ્રોથની જેમ વધે। કે ભાઈ તમે મૂળ જે દાંડો લગાવેલો છે તે એટલો મજબૂત હોય, ભલે ઓછા રૂપિયાનો હોય, એની આજુબાજુના જે દાંડા છે તે ઓટોમેટિક વિકાસ પામે નાના, અને એ છત્રની નીચે ઘણા બધા બીજા લોકો આવીને રહે તો તમારો બિઝનેસ ઓટોમેટિકલી આખો મેરીગો રાઉન્ડ આખો સર્કલમાં વધશે। એટલે આમાં કહ્યું છે તે બરાબર છે। સ્વલ્પ વિત્ત વ્યય વડે સિદ્ધ થાય અને અધિક ફળ થાય એવા કાર્યોને આરંભે। રૂપિયા ઓછા રોકવાના, મગજનો વધારે ઉપયોગ કરવાનો, એવા એક્સપર્ટ માણસ હોય એની હેલ્પ લેવાની, સ્પેશિયાલિસ્ટ વ્યક્તિ હોય
એવા સ્પેશિયલ કોઈ પણ ધંધામાં કે સ્પેશિયલ એવી જગ્યા ઉપર કોઈને કોઈ રીતે એવું ઇન્વેસ્ટમેન્ટ કરે કે જે આજે નહીં કાલે નહીં. દાખલા તરીકે વાંસ, બામ્બુ સ્ટિક જોયા જ તમે? બામ્બુ સ્ટિકનો ગ્રોથ તમને કહી દઉં કેવી રીતે થાય છે. બામ્બુ સ્ટિક પહેલાં જમીનની અંદર હોરિઝોન્ટલ વધે, આમ વધે. પછી છે ને એ એકદમ વર્ટિકલ વધે 10 વર્ષ પછી. પહેલાં 7-8 વર્ષે જમીનમાં હોરિઝોન્ટલ વધે. એટલે એ જે આમ જાડું થાય ને તે પહેલાં જાડું થાય, બરાબર, એની ચોડાઈ વધે. ત્યારે નાનું હોય ને એટલે ત્યારે બધાને એના આમ છોડ હોય ને બધા તે આમ 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 અંદર આમ આમ વધે. તો આપણે એમ થાય કે આ હાલું ક્યારે મોટું થશે, ક્યારે મોટું થશે. પછી જ્યારે એ વર્ટિકલ વધવાનું ચાલુ થાય તો આમ તમને એવું લાગી જાય તારના ઝાડ જેવું મોટું થઈ જાય. 15 વર્ષ થાય બામ્બુઝના ઝાડને વિકસતા, અને વેચો તમે, વેચવા લાયક થાય અને 15 વર્ષ જેવું થાય. પણ એનો નિયમ છે આ કે તમે બામ્બુઝના ઝાડ એક ફરી વાવ્યા અને એ વધી ગયા પછી તમારી એ જગ્યા, જમીનની ને બધાની કિંમત બહુ પુષ્કળ વધી જાય. કારણ કે એ 15 વર્ષમાં આજુબાજુનો વિસ્તાર અને બધાનો ગ્રોથ એટલો બધો થયો હોય કે એને કારણે તમારા બામ્બુઝનો ખર્ચો બરચો બધું તો નીકળી જાય, પણ તમે એ જમીન જ તમારી સોનાની લગડી જેવી થઈ જાય, બરાબર. હવે જ્યારે તમે એમાં વિત્ત એટલે પહેલાં રૂપિયા રોકો ત્યારે પહેલાં રૂપિયા કરતાં વધારે તમારે સમય આપવો પડે. આંબો પણ એવો છે, બરાબર. એટલે એમાં પણ એવું છે, પહેલાં નાનો હોય ને પછી લાંબા સમયે એ તમને ફળ આપે. પણ એનાથી ફાયદો શું થાય કે તમારી જગ્યા હોય એ બહુ સારી રીતે એક્સપ્લોર થાય. એક્સપ્લોઇટ નહીં, એક્સપ્લોર. એક્સપ્લોર અને એક્સપ્લોઇટમાં બહુ મોટો ફરક છે. એક્સપ્લોઇટેશન એટલે શોષણ અને એક્સપ્લોર એટલે એનો સદુપયોગ. તો જગ્યાનો સદુપયોગ થાય અને ઘણા બધા લોકો એ કામને વિશે જોડાય, નવા લોકોને નવા નવા આઈડિયા મળે. એટલે એ પ્રમાણે કંઈક ઉદ્યોગપતિ હોય તો હંમેશા એવું વિચારે, બ્રોડ ટર્મ એનું થિંકિંગ હોય કે ભાઈ મારે વિકાસ આખા રાજ્યનો, એનો વિકાસ તો થાય, એની જોડે એના દેશનો વિકાસ, રાજ્યનો વિકાસ, શહેરનો વિકાસ, ગામનો વિકાસ કેવી રીતે થાય. એટલે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ખોલવી કોઈ પણ જગ્યા પર ખતરો છે એમાં, પણ એક વખત તમે એમાં નીકળી ગયા, પહેલાં 5-7 વર્ષ 10 વર્ષ તમને તકલીફ પડે, પણ તમે જો એમાંથી નીકળી ગયા તો તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈ જાઓ. ને તમે નાની નાની દુકાન ખોલો કે નાના નાના ધંધા કરો તો તમે આખી જિંદગી એ નાના ધંધામાંથી બહાર જ નહીં આવો. સમજી ગયા? તમારા જીવનમાં હંમેશા એક પ્રશ્ન રહે, વોટ ઇઝ નેક્સ્ટ, પછી શું, પછી શું. પણ તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની જાઓ, એક વખત તમે બની ગયા પછી તમને બીજું શું કરવાનું એ બધું ઓટોમેટિક જ મગજ ચાલતું થઈ જાય એ પ્રમાણે. એટલા માટે હંમેશા મેન્યુફેક્ચરિંગ હોય કે આવા નાના નાના જે કોઈ રોકાણ હોય જેમાં ભલે થોડો સમય જતો હોય, ભલે થોડો એમાં બુદ્ધિ લાગતી હોય, ધીરજ જોઈતી હોય, પણ એવા કામ કરવાના. અને આ ઉંમરમાં જ આ કામ થાય, તમારી ઉંમરમાં. હમણાં લગ્ન થયા નહીં હોય, જવાબદારી ન હોય કંઈ, એટલે અત્યારે તમે એવું વિચારી શકો કે ભાઈ 30-35 વર્ષ પછી કમાઈશ વધારે તો કંઈ વાંધો નહીં એમ, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, રાજાએ પણ એવું વિચારવું પડે. વૈશ્ય વગેરે કૃષિ આદિ કર્મમાં ક્યારેય પણ વિઘ્ન કરે જ નહીં. નહીં વિઘ્ન કરવાથી જ ભંડારની વૃદ્ધિ થાય, અન્યથા તેને તો હાનિ પહોંચે. સમજો? એટલે શું કહ્યું? વૈશ્ય વગેરેના કૃષિ આદિ કર્મમાં. વૈશ્ય જે છે તે તમારા દેશની બેકબોન છે, કારણ કે એના દ્વારા વેપાર ચાલે છે, એના દ્વારા તમારી કૃષિ એટલે ખેતી ચાલે છે, એટલે લોકોનું પેટ ભરાય છે. અને તે સાથે ધંધા વેપાર ચાલવાથી આર્થિક પ્રવૃત્તિઓ વૈશ્યોને કારણે ચાલે છે, તો રૂપિયા ફરતા રહી છે. તો વૈશ્યો જે કોઈ કર્મ કરતા હોય એમાં ક્યારેય વિઘ્ન ના કરે. રાજા કયો સારો? તો વેપાર ધંધાને હંમેશા કંઈ ને કંઈ આયોજનો વડે સરકારો દ્વારા, પ્રલોભનો દ્વારા પોષણ આપે, કે એનું પ્રમોશન કરે, કે એનું રેકમેન્ડેશન કરે. આ મોદી સરકાર આવી પછી બરાબર કેટલી બધી સમિતિ અહીંયા આવી ગઈ ગુજરાતને વિશે, બરાબર. વાઇબ્રન્ટ ગુજરાત ને આને તેને ફલાણું ને ઢીમકું ને ધોલેરાસર ને આને ફલાણ ને કેટલી બધી સ્કીમો ધંધા માટે, બરાબર. નાના નાના બિઝનેસમેન માટે નાનું એ કોરોના પછી 1 લાખ રૂપિયાની લોન, વ્યાજ વગરની લોન, આ તે. એટલે એનું કારણ શું છે કે ભાઈ
જે કોઈ વૈશ્ય વર્ણના લોકો છે, રાજાએ એને હંમેશા શું કરવું જોઈએ, કંઈ ને કંઈ પ્રલોભન આપીને કામ ધંધા આદિ જે કંઈ કરે છે એને વિશે એને પ્રવૃત્ત રાખવો પડે. તો એને કરીને જ એમ કહી કે જે કંઈ રાજ્ય જે છે એનું આર્થિક કામકાજ જે છે તે આમને આમ ચાલશે. એટલે શું છે, કૃષિ આદિ કર્મમાં ક્યારેય વિઘ્ન કરે નહીં. નહીં વિઘ્ન કરવાથી જ ભંડારની વૃદ્ધિ થાય. વૈશ્ય જે કોઈ એક્ટિવિટી કરે છે, કાર્ય કરે છે, એનાથી રાજ્યનું હિત થાય. અને એ જે પછી ટેક્સ ભરશે, રેવન્યુઝ, એના દ્વારા રાજ્યનો કોષ જે છે, ભંડારો જે છે તે ભરપૂર રહેશે. એટલે હંમેશા વેપાર ઉદ્યોગ જે કંઈ છે એને હંમેશા જે કોઈ રાજા હોય એને પ્રોત્સાહન આપવું પડે, બરાબર. અન્યથા તેને તો હાનિ પહોંચે. નહીં તો પછી હાનિ પહોંચાડે તો પછી રાજ્ય જે છે એની ઇકોનોમી જે છે તે કોલેપ્સ થઈ જાય. એટલે રાજામાં ખામી છે એવું થાય, રાજાની નીતિઓ બરાબર નથી એમ થાય. એટલે પછી પબ્લિક જે છે તે વિદ્રોહ કરે, સરકાર ઉટલી પડે, બરાબર. ચાલો, બધાએ કોટ કિલ્લાઓને ધનધાન્ય આયુધ જર યંત્ર સુથારાદી શિલ્પીઓ અને ધનુર્ધારીઓ વડે સદાય પરિપૂર્ણ કરે. દુર્ગ જે આપણે પેલા બધા જોયા ને, અનાજનો દુર્ગ એક હતો ને, એવી રીતે બધા દુર્ગ હતા. તે દુર્ગમાં શું છે, કિલ્લાઓમાં શું કરવાનું છે કે ભાઈ ધન ધાન્ય, ધન એટલે એમાં રૂપિયા પૈસા હોવા જોઈએ પૂરેપૂરા. કેમ ધન હોવું જોઈએ કે કાલે ઉઠીને કદાચ કોઈ દુર્ભિક્ષ વર્ષ આવે, મંદીનો સમય, બરાબર, તો બધા હીરા બજારમાં લટકી જાય જ ને તમારા. પણ હવે એ લટકી કેમ જાય છે? કારણ કે એની પાસે બચત નથી. એણે એના સારા સમયમાં કોઈ સારી બુદ્ધિવાળા માણસ પાસે સારી બુદ્ધિ લઈને બચત કરી નહીં. બાકી જો એ બચત કરી હોય તો એટલું તો એ કમાતો જ હોય કે એક વર્ષ દુર્ભિક્ષ આવે અને કામ ધંધા બગડે કે મંદી આવે તો એમાં ટકી જાય. પણ હવે એવું વિચારે જ નહીં. તો પેલો આજે લાવે ને આજે વાપરે, ઉલટાની ઉધારીમાં ચાલતો હોય. 25,000 30,000 40,000 કમાતો હોય ને 45,000 વાપરી નાખતો હોય, તો દર મહિને ઉધારીમાં ચાલતો હોય. હવે એમાં એવું થાય કે 2-3 મહિનાનો ગેપ પડે, હીરા બજારમાં મંદી આવે એટલે એની હાલત ખરાબ. એટલે ભાઈ પછી ના કરવાનું બધું કરે, બરાબર. એટલે શું કહ્યું આમાં કે ભાઈ રાજાઓ એણે શું છે, ધન જે છે તે પરિપૂર્ણ રાખવું પડે એના કોષને વિશે. કેમ કે ભાઈ ધનની ગમે ત્યારે જરૂર પડે. ધાન્ય તો દુષ્કાળ આદિ પડે તો ધાન્ય પૂરેપૂરા હોવા જોઈએ. યુદ્ધ આદિ જે કોઈ કટોકટીનો સમય હોય ત્યારે લોકો પાસે જો અનાજ પાણી હશે તો લોકો ઘરમાં બેઠા બેઠા અનાજ પાણી ખાશે તો એ શાંતિથી જીવી શકશે. એટલે ધાન્ય એટલે અનાજ પણ પૂરેપૂરું હોવું જોઈએ. આયુધ, ક્યારે કયા આયુધની શસ્ત્રની જરૂર પડે કોઈને ખબર નથી. કારણ કે ગમે ત્યારે ઇન્ટરનલ કે બહારના કોઈ પણ એમ કહે કે દેશ તરફથી બળવો થઈ શકે છે. ઘણી વખત ઇન્ટરનલ બળવો થાય, વિપક્ષ કરે કે એ કરાવડાવે બીજા પાસે. અને ઘણી વખત શું હોય, વિપક્ષ એટલે ત્યારના સમયમાં શત્રુઓ રાજાના. અને ઘણી વખત બહારના રાજ્યો દ્વારા, ચીન કે પાકિસ્તાન દ્વારા થાય, સમજો. તો એ સમયે તમારી પાસે પૂરેપૂરા આયુધ જોઈએ, શસ્ત્રો જોઈએ, બરાબર. પછી જળ, જળ એટલે પાણી. 2 વર્ષ સુધી પાણી જે છે એ તમારી પ્રજાને પૂરું પડી રહે એટલો તમારે પાણીનો જથ્થો એક જગ્યા પર સંગ્રહ કરવો પડે. જળાશયો, કૂવા, બરાબર, તમે જે કંઈ લેક કહેવું એ દરેક જગ્યા પર મોટા મોટા ટાંકા કહેવું, તેમાં તમારી પાસે એવા પાણીની વ્યવસ્થા હોવી જોઈએ કે 2 વર્ષ સુધી કદાચ પાણી ન મળે કે દુકાળ પડે તો તમારી પ્રજાને એ પાણી મળી રહે. પછી આવે યંત્ર. ઘણા બધા યંત્રો હોય જેના દ્વારા તમારા રાજ્યનો આખો વહીવટ ચાલતો હોય. હવે યંત્ર થપ પડી જાય તો પછી તમારા રાજ્યનું કાર્ય બધું બંધ થઈ જાય. દાખલા તરીકે અત્યારે સૌથી મોટું યંત્ર કયું છે દરેક સરકારી કર્મચારીઓની ઓફિસમાં? કમ્પ્યુટર. કોમ્પ્યુટર નહીં હોય તો કોઈ કામ નહીં કરી શકે. તો એના ઓપ્શન તરીકે બીજું કંઈક બનાવવું જોઈએ. તમારામાં જે બેકઅપ લઈને આ બધું જે લે છે કે પછી સ્ટોર કરવા માટે અલગ અલગ સ્ટોરેજની પ્રક્રિયા નથી હોતી. એક ફિઝિકલ હોય, એક ઇન્ટરનલ હોય અને એક એક્સટર્નલ હોય. એ પ્રમાણે સ્ટોરેજની વ્યવસ્થા હોય ને કમ્પ્યુટરમાં પણ. તો એ પ્રમાણે વ્યવસ્થાઓ રાખવી પડે કે ભાઈ યંત્ર બગડે કે એક યંત્ર પૂરું થાય, એની મેમોરી ફૂલ થઈ જાય તો બીજું યંત્ર એની જગ્યા લઈ શકે. એટલે હંમેશા ઓપ્શનો માટે તૈયાર રહેવું પડે. નવું જે કંઈ આવે એને સ્વીકાર કરવું પડે અને નવું જે કંઈ આવે એને તમારે તમારા રાજ્યને વિશે પ્રોત્સાહન આપીને લાવવું પડે. કેમ? ઘણી બધી જગ્યા પર ઘણું બધું જૂનું જે હોય તે નકામું થઈ ગયું હોય. હવે પહેલાંના અમારા 30-40 વર્ષ પહેલાં બધી સરકારી કર્મચારીઓની ઓફિસો જે હતી હવે આટલા કાગળના થપ્પાઓ પડેલા હતા.
તમે શોધવા જાઓ તો તમારું કાગળ જ નહીં મળે તમને. અત્યારે બધું શું થઈ ગયું, ઓનલાઈન થઈ ગયું, કોમ્પ્યુટરમાં આવી ગયું. કાગળ હજુ પણ છે પણ બહુ ઓછા થઈ ગયા, ઘટી ગયા. એટલે તમને કોઈ પણ વસ્તુ જોઈતી હોય ધડાક દઈને તમે 2 સ્વિચ દબાવો એટલે બધા ડેટા અવેલેબલ ઓનલાઈન. જમીનમાં તમારે 7/12ની નકલ કરાવી હોય કે 6 હકપત્રકની નકલ કરાવી હોય કે પછી કઈ જમીનમાં કોણ અત્યારે છે એનો માલિક એ કરાવવું હોય તો મહેસૂલ કેટલું લાગેલું છે અને તે કઈ જગ્યા પર છે તે, એની ઉપર કોઈ બોજો છે કે નહીં, કોઈ બેંક દ્વારા કોઈએ કંઈ લોન લીધી જ કે નહીં, એના અત્યારના માલિક કોણ છે તે, કયા વિસ્તારમાં આવે છે તે બધું તમને મળી જાય. હવે આ શું છે, અત્યારની તાકી જરૂરિયાતને હિસાબે સરકારે બનાવેલું છે. એનીવેર ROR પર આવે ને એ પ્રમાણે, બરાબર. આખી એ જ છે વેબસાઇટ છે, એમાં આખા ગુજરાતનું બધું આવી જાય. કહેવાનું તાત્પર્ય એવું છે, યંત્ર જે છે એ બધા યંત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરવો. કારણ કે વૈજ્ઞાનિક શોધખોળ જે છે તે આપણા કાર્યને ઘટાડે છે અને આપણી કાર્યક્ષમતા જે છે તે વધારે છે. અત્યારના સમયમાં પહેલાંની જેમ પેલા મોબાઈલની જગ્યા પર પેલા જૂના ડબલા હોય ટેલિફોનના, એ કેટલા કામમાં આવે. હા 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 એમ કરીને પેલા લોકો બૂમ જ પાડ્યા કરતા હતા પહેલાંના સમયમાં. અને એ ટેલિફોનના ડબલા લગાવવા માટે પહેલાં લાઈન લાગતી હતી, 10 વર્ષ સુધી વેઇટિંગ કરવું પડતું હતું. પછી લાગે પછી પણ તમારે પેલા સાહેબને આમામ કરવું પડે ત્યારે તમારે ત્યાં આવીને કનેક્શન જોડી જાય. ને અત્યારે તમારે મોબાઈલ લેવું હોય તો ખિસ્સામાં 10,000 રૂપિયા હોય એટલે તમે સામાન્ય મોબાઈલની દુકાનમાં જાઓ એટલે તમને મળી જાય. એકદમ ઇઝી થઈ ગયું ને. કેમ? ટેકનોલોજી, યંત્ર, એનો સદુપયોગ. એટલે યંત્ર જેમ જેમ બદલાય, યુગ જેમ જેમ બદલાય એમ તમારે અપડેટેડ રહેવું પડે. અને જૂનું જે છે તે ધીરે ધીરે ઘટાડવું, નવું જે છે એને એપ્લાય કરવું પડે, પહેલાં એ સ્વીકારવું પડે, તો તમે તમારા રાજ્યમાં શું પ્રગતિ કરી શકો. પછી આવે સુથારાદી શિલ્પીઓ. સુથારાદી જે કોઈ શિલ્પીઓ હોય એ બધાને પ્રોત્સાહન આપવું પડે. એ લોકો નવી જે કોઈ કાર્યશૈલી દ્વારા નવું જે કંઈ એ લોકો આ બધા સર્જનનું કામ કરે છે. હવે જેની સર્જનાત્મક વૃત્તિ હોય, જે કલાકૃતિઓ બનાવી શકતા હોય એવા વ્યક્તિઓને થોડું ઘણું પ્રોત્સાહન આપવું પડે. કારણ કે એની રોજીરોટીનો મેઇન જે શું કહેવાય કે એનું સાધન એ જ છે. હવે એમાં એવું નથી કે રોજ એને રોજીરોટી મળે, તો રાજ્ય તરફથી એને મદદ થવી જોઈએ કે એના ખરાબ સમયમાં, મહિનામાં, વર્ષમાં એના 4 મહિના ખરાબ જતા હોય તો એ 4 મહિના એનું પાલન પોષણ થાય, તો એ એની વિદ્યા જે કંઈ છે કે એની જે કળા જે છે એને છોડીને બીજું કંઈ કામ કરતો ન થઈ જશે. એટલે એને એનું કામ જ નહીં મળે તો પછી એને બીજું કામ કરવું પડે ને. આજે બ્રાહ્મણો કર્મકાંડ વૃત્તિ છોડીને નોકરીએ કેમ લાગી ગયા? કારણ કે એને કર્મકાંડમાં પેટ ભરાતું નહીં હતું એટલે નોકરીએ લાગી ગયા. બાકી જો એ લોકો કર્મકાંડ વૃત્તિ ન છોડતા અને કર્મકાંડ કરતા રહેતે તો આપણે બહુ પ્રોસ્પેરસ હતા અત્યારે. એ લોકો નોકરીએ લાગી ગયા, વેપાર પણ કરવા માંડ્યા, એટલે આ બધી તકલીફો સર્જાઈ ગઈ. બરાબર. અને ધનુર્ધારીઓ વડે સદાય પરિપૂર્ણ રહે. લડાઈ કરવાવાળા, યુદ્ધ કરવાવાળા જે કોઈ યોદ્ધાઓ હોય, ધનુર્ધારીઓ હોય, એનું હંમેશા અપડેશન કરવું જોઈએ. એ લડવા જોઈએ, લડી શકવા જોઈએ કાયમ માટે. લડવાનો પણ તમને અભ્યાસ જોઈએ. દરેક વ્યક્તિ લડી નહીં શકતો, સમજજો. ખાલી ઇમેજિન કરો તમે કે અહીંયાથી કોઈ હુમલો કરતો આવ્યું ધડામ દઈને, તો આપણી સભામાં જ કેટલા માણસ એવા છે કે એ એનો સામે પ્રતિકાર કરી શકે. સમજો. બરાબર. મુકુંદભાઈ કદાચ એને જઈને મારવા જાય પેલાને, બાકી કોઈ જાય નહીં. બરાબર. ઉપરથી ટી-શર્ટ કાઢે ને આ કરીને બ્રુસલીની એમ, બરાબર, જાય એટલે પેલા બધા ભાગી જાય કે આ કાથી આવ્યો એકદમ ઇન્ડિયન બ્રુસલી. બરાબર. નહીં તો છેલ્લે આપણે કહું મુકુંદભાઈ જોરમાં કીર્તન ગાઓ, તારે માથે નગારા વાગે મોત ના રહેલો. પેલો બિચારો આવેલો ભાગી જાય, એના હાથમાંથી ગન બન બધું છૂટી જાય. એટલે આ તો મારા માથે નગારા વાગી ગયા મોતના. બરાબર. એ ગાય એટલે જ પેલા કાદર ખાનની જેમ ગાના ના ઘંટા બોલે એમ કરીને ઘંટા બોલે એટલે બધા ભાગી જાય ને આખું શહેર. એમ મુકુંદભાઈ ગાય એટલે બધા ભામ આમ તેમ હલતા થઈ જાય. ને માઇક આપી દેવાનું એમાં જોરમાં ગાઓ એટલે પેલા બધા બેભા નહીં આવેલા. બરાબર. થાય ને એવું. બધા પાસે અલગ અલગ ટ્રીક હોય ને. બરાબર. લડવાની દરેક જગ્યા પર થોડી જરૂર છે. અમુક કામ કરવાથી જ જો તમારું અમુક કામ થતું હોય તો એ બરાબર છે. બરાબર. અમુક બોલવાથી એવું કરી શકતા હોય. સમજો, બોલે એટલું નઠ્ઠારું, બોલો સામેવાળો સીધો ઊભો જ નહીં રહી, ભાગી જ જાય.
બરાબર. અમુક મારામારી કરી શકે હોય, અમુક આ ભગત જે હોય કીર્તન ગાય એટલે ભલા ભાગી જાય. ભગવાન પણ કંઈક હવે અહીંયાથી મને જામીન પર છોડો ભાઈ, બરાબર. ધૂમ ધૂમ મૂર્તિ આખી નારાયણ મુનિદેવની ડોલવા માંડે આમ કરતી, બરાબર. નારાયણ મુનિદેવ પણ કહે કે ભાઈ મને જામીન પર છોડ દો, ભાઈ મને જવાની જગ્યા આપો, મને જવાની જગ્યા આપો. આ ભાઈ તો ઊભા જ રહી જાય ને વચ્ચે, આમને આમ નારાયણ મુનિદેવ ના આ ભાઈ મોટા. નારાયણ મુનિદેવ કે ભગાય એવું પણ નથી આતો, બરાબર. એટલે ગયા એટલે આખા ડોલે આમ કરતા. એટલે એ પ્રમાણે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના રસ્તાઓ શોધે લડવાના, બરાબર. તો આ ધનુર્ધારી છે, તો એ શસ્ત્રધારી છે, તો એને એનું શસ્ત્ર સંભાળતા આવડવું જોઈએ, ચલાવતા સમયસર આવડવું જોઈએ. તો એના માટે એને પ્રેક્ટિસની જરૂર હોય, રોજ રોજ એની પ્રેક્ટિસ કરવી પડે. સમજો તમે પછી પેલા ગન ફાયરિંગની શૂટિંગની પ્રેક્ટિસ કરો ને પછી પેલું ઉપર પેલું કાગળ મૂકો બ્લેકબોર્ડ કે હાર્ડબોર્ડ ને એની ઉપર મારો, અરે એ તો દોડવાનું કે ભાગવાનું થોડું છે. क्यों बे जूनियर, हार्ड बोर्ड पे गोली चला रहा है, जब भी कोई आएगा तो हार्ड बोर्ड की तरह खड़ा नहीं रहेगा, सामने से फायरिंग करेगा. और वो जब फायरिंग करेगा ना तो उसके सामने तुमको फायर करना पड़ेगा, वरना तुम्हारी फायर सब निकल जाएगी. समझ गया. तो ये हार्ड बोर्ड पे या कार्ड बोर्ड पे ब्लैक बोर्ड के ऊपर प्रैक्टिस करना छोड़ दो, किसी चलती हुई चीज़ के साथ प्रैक्टिस करो, बराबर. એટલે તૈયાર રહેવું પડે તમારે. તમે જે કાર્ય કરો એના માટે તૈયાર રહેવું પડે, બરાબર. આ લોકો મોક સેશન રાખે છે ને, મોક સેશનમાં કોઈ શું કરે કે ભાઈ હકીકતમાં આતંકવાદી હુમલો થાય, ટેરરિસ્ટ એટેક થાય તો પેલા લોકો જે કમાન્ડોઝ હોય એણે શું કરવાનું હોય, કેવી રીતે પોઝિશન લેવાની, કેવી રીતે એક્શન કરવાની, બરાબર. તો એ પ્રમાણે એ લોકો તૈયાર રહેતા હોય કાયમ માટે, સતર્ક. એટલે લશ્કર એ પ્રમાણે સતર્ક રહેવું પડે. આપણે પણ એવું છે જીવનમાં, ઘણા બધા સંકટ કંઈ તમને કહીને નથી આવતા. સંકટ તમને કોઈ પણ કહીને નથી આવતા. જો એ કહીને આવતા હોય તો એ સંકટ જ નહીં કહેવાય. સંકટ તમને તૈયારી કરવાનો સમય નથી આપતા. યાદ રાખજો કે તમને સંકટ આવે ને પછી તમે તૈયારી કરો અને પછી તમે એને ભગાવો. સંકટ વગર કીધે જ આવે છે, પણ તમારે તમારી જાતને એ પ્રમાણે ડેવલપ કરવી પડે કે ગમે તે સંકટમાં તમે જીવી શકો, એની સામે રહી શકો, લડી શકો. એ ફક્ત ને ફક્ત માનવ જાતનો અભિગમ છે કે એ જે બચેલા છે એ એના અભિગમને કારણે બચેલા છે. બાકી આ દુનિયામાંથી ઘણી બધી સૃષ્ટિઓ જે છે તે આપણે ભૂગોળમાં અને વિજ્ઞાનમાં વાંચ્યું ને, એ બધી નેસ્તો નાબૂદ થઈ ગઈ. એ લોકો અત્યારે નહીં, એ બધી પ્રજાતિઓ ખતમ થઈ ગઈ. કેમ? વાતાવરણ જોડે કે પર્યાવરણ જોડે એ લોકો લડી ન શક્યા, એના તાલ જોડે તાલ ન મિલાવી શક્યા. એટલે વાતાવરણની વિષમતામાં એ લોકો બધા તણાઈ ગયા, મરી ગયા. એટલે એ બધી પ્રજાતિઓ ગાયબ થઈ ગઈ દુનિયામાંથી. એમ આ દુનિયામાં પણ જે લોકો પોતે પર્યાવરણ જોડે કે આવનાર સમય જોડે કે બદલાતા સમય જોડે પોતાનો તાલમેલ ન જાળવી શકે એ ફૂટબોલ થઈ જાય. પછી એ એમ ફરિયાદ કરે કે હું ઢીલો હતો, કે મારાથી ન થયું, કે મને આમ થયું. એ ફરિયાદ કોઈ સાંભળે નહીં, બરાબર. તમારી ઉપર ફેલિયરનું બોર્ડ લાગી જાય ઉપર કે એ તો ફેલિયર છે, એ તો ભાગેડું છે, બરાબર. જો ફેલિયર કોઈ કહે તો કોઈ વાંધો નથી, કારણ કે ફેલિયરનો અર્થ એવો છે કે તમે પરીક્ષા આપેલી એટલે ફેલ થયા. ફેલિયર હોવું કે ફેલ થવું એ ગુનો નથી, એ તો સારી બાબત છે કે તમને ફેલ થતાં આવડે છે. એટલીસ્ટ તમે પરીક્ષામાં બેઠા તો ખરા, પણ તમે ભાગી જાઓ, પરીક્ષા જ નહીં આપો, પરીક્ષાના ડરે કરીને પરીક્ષા જ નહીં આપો, તમે ભાગી જાઓ, એસ્કેપ થઈ જાઓ. તમને એમ કે હું ભાગી જવા એટલે આ પરિસ્થિતિથી બચી ગયો, પછી ભવિષ્યમાં પડહેવા દેવાયા કરશે, તો એ ભવિષ્ય કોઈ દિવસ સુધરવાનું નથી. સોનાનો સૂરજ કોઈ દિવસ ઉગતો નથી. સૂરજ રોજ જેવો ઉગે છે તેઓને તેવો જ ઉગે છે, પણ તમારે તમારા વિચારો દ્વારા અને તમારા કાર્યો દ્વારા સોનાનો સૂરજ ઉગાડવાનો હોય છે. સમજી ગયા? એટલે તમે એવું સમજો કે એક દિવસે તો બધું બરાબર થઈ જશે, એમ જ. એમ બરાબર નહીં થતું. એ તો તમારે પ્રયત્નશીલ રહેવું પડે. તમે પ્રયત્નશીલ રહેશો તો એક દિવસ પરમાત્મા કૃપા કરશે, સમય તમારી ફેવરમાં આવશે અને ધીરે ધીરે બધું ઠેકાણે પડશે. પણ તમે પ્રયત્નશીલ ન રહેવું તો જડત્વનો પહેલો નિયમ શું છે?
જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહી છે અને ગતિમાન પદાર્થ ગતિમાન રહી છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે ને, બરાબર, 5वीं में पढ़ा था, સમજી ગયા? એટલે તમારે બાહ્ય બળ લગાડવું પડે, સમજો, તો સ્થિર પદાર્થ હોય તે ગતિમાન થાય. એટલે આપણે પોતે જ પદાર્થ છે અત્યારે, એમ સમજો. તો તમારે તમારું આંતરિક બળ અહીંયા બાહ્ય બળની જગ્યા પર તમારું આંતરિક બળ લગાવવું પડે તો તમે ગતિમાન થાવ. અને તમારી ગતિ હોય એને પછી તમારે રોકવાની હોય તો પાછું બળ લગાવવું પડે અને એને રોકવું પડે. એમ રોજ તમારે આ વણથંભી ક્રિયા કરવી પડે, ત્યારે કોઈક દિવસ તમને કોઈક કાળે ફળ મળી આવે. પણ તમે એ રોજ બરોજ પ્રયત્ન કરો તો એ પ્રયત્નના ફળ રૂપે જ તમને ગમે ત્યારે જે કંઈ મળશે તે મળશે. સમજજો, પ્રયત્ન કર્યા વગર કંઈ મળવાનું નથી. કારણ કે પ્રારબ્ધ જે છે એ પણ પુરુષાર્થ રૂપી ઝાડ જે છે એની ઉપર થતું ફળ છે. પ્રારબ્ધ બીજું કંઈ નથી, પુરુષાર્થ જ છે. તમારો કરેલો કાલનો ગઈકાલનો પુરુષાર્થ એ આજનું પ્રારબ્ધ છે. એટલે પ્રારબ્ધ કંઈ ઓટોમેટિક નહીં ફરવાનું કોઈનું પણ. એટલે હંમેશા સતત કંઈ ને કંઈ વિચારશીલ રહેવું જોઈએ, પ્રયત્નશીલ રહેવું જોઈએ અને નવું નવું વિચારવું જોઈએ. જે ક્ષેત્રમાં જે કંઈ કરતા હોય એને વિશે બી રિવોલ્યુશનરી, કંઈક નવું નવું વિચારો, કંઈક ને કંઈ રિવોલ્યુશન વિચારો તમારા ફિલ્ડને વિશે, એને વિશે કંઈક કરો, નવું કરો, વિચારો કંઈક કે ભાઈ કંઈ નવું શું થઈ શકે. નવું કંઈ થતું નથી, પણ જે ભૂલી ગયા છે લોકો તેવું કંઈક કરો, બરાબર. વિનર અને લૂઝર, ધ વિનર ઓલવેઝ હેવ એ પ્લાન એન્ડ ધ લૂઝર ઓલવેઝ હેવ એન એક્સક્યુઝ, બરાબર. ધ વિનર don't do the different things but he does the things differently. એ કંઈ નવું નહીં કરતો, એનું એ જ કરે છે પણ બીજી રીતે કરે છે. દાખલા તરીકે સેવ ખમણ, તો સેવ ખમણ બધા જ ખાય છે. આપણે તે દિવસે શું વિચાર્યું? ડિફરન્ટ વિચાર્યું કે આપણે રસાવાળા ખમણ આપીએ. સમજી ગયા? ઘણાને ખબર પડી પણ નહીં કે રસાવાળા ખમણ છે, ઘણા એને ચટણી જ કહેતા હતા. પણ કંઈ ડિફરન્ટલી કર્યું આપણે. સેવ ખમણ તો કોમન વસ્તુ છે, બટ વી હેવ ડન સમથિંગ ડિફરન્ટ. આપણે કંઈ નવું કર્યું. શું? કે પબ્લિકને રસાવાળા ખમણ આપ્યા. પહેલી વખત રામપુરા મંદિરમાં પહેલી વખત કોઈ રસાવાળા ખમણ આપ્યા, રસા લઈને આવ્યા. રસો બજારમાં તો મળે જ છે, સમજો. એટલે એવું તમારે વિચારવું પડે કે ભાઈ ભજન કરવું છે, સવારે 2 કલાક વહેલો ઉઠું તો થાય એવું છે કે રાત્રે 2 કલાક જાગું તો થાય એવું છે. એવું તમારે ડિફરન્ટ વિચારવું પડે. ધંધો કરવો છે તો આટલા બધા કોમ્પિટિશનમાં ધંધો કરવો તો કેવી રીતે કરી શકું? તો હોમવર્ક જે છે એમાં મગજની એપ્લિકેશન જે છે ને, એપ્લાય ઓફ માઇન્ડ એ વધારે કરો. મજૂરી કરવાવાળા ઘણા બધા લોકો હશે, પણ એક વાત તમને કહું, સૌથી વધારે થાક કેમાં લાગે છે? મગજનો થાક. આપણે શું કરીએ? મગજ ઓછું ચલાવીએ, કારણ કે માનસિક થાક લાગે એટલે આપણે કામ મૂકી દઈએ અને શરીરનું વહીતરું કરવાનું હોય તે આપણે કરવા તૈયાર થઈ જઈએ. અરે પણ શરીરનું વહીતરું કરવા માટે તો આખા 140 કરોડ ભારતીય તૈયાર છે, તેમાં તમે કાં કંઈ નવું કર્યું? સમજો. પણ તમે કંઈક મગજથી ડિફરન્ટ કંઈક વિચારશો તો તમે પહેલાં 140 કરતાં અલગ થઈ જશો અને ધેન યુ બીકમ અ સેલિબ્રિટી. ત્યારે તમને લોકો ઓળખતા થશે. પહેલાં 8000ને જે બોલાવ્યા ને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાંથી, એટલે બોલાવેલા કે એ લોકો 140 કરોડમાંથી 8,000 જે હતા એ સેલિબ્રિટી છે. એમણે કંઈક એ લોકોના ક્ષેત્રમાં કંઈક કરેલું છે, આપણે કહે ને કંઈક ઉકાળેલું છે. આપણે કેમ ના બોલાવ્યા? કારણ કે આપણે એવું કંઈ ઉકાળ્યું નથી. આપણે કોમન મેન રહી ગયા. આપણે કોમન રહી ગયા એટલે એનો મતલબ એવો નથી કે આપણું મગજ કોમન છે. ના, મગજ તો આપણું પણ એ લોકો જેવું જ છે, પણ આપણે આપણા મગજનો જોઈએ એવો ઉપયોગ કરતા નથી. આપણે ખુશ છે જ્યાં છે ત્યાં. સંતોષ દરેક જગ્યા પર સારો નથી. પ્રગતિમાં સંતોષ સારો નથી, ભજનમાં સંતોષ સારો નથી. યાદ રાખજો. લોભી હોય એ વ્યક્તિ માટે સંતોષ બરાબર છે, પાપાચાર સંતોષ બરાબર છે, તો પાપથી રોકે. પણ જ્યાં તમારે પ્રગતિ કરવી છે, ભજન કરવું છે, ઘણા બધા લોકોનું હિત કરવું છે, ત્યાં સંતોષ બરાબર નથી. ત્યાં તો તમારે કંઈક ને કંઈક નવું વિચારીને એક્ટિવ રહેવું પડે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારે ભજન કરવું પડે. ભજનથી સંતોષ થઈ જાય તો પેલો ભજન મૂકી દે,
કે બહુ ભજન કર્યું કંઈ થતું નથી, કંઈ તો મૂકી દઈએ તો ભાઈ થોડું કંઈ થવાનું છે. તમે એમ વિચારો કે મેં બહુ કર્યું કંઈ મળ્યું નહીં, બહુ કર્યું હવે નહીં કરવું, તો નહીં કરવા, જો કરવાથી ન મળ્યું તો નહીં કરવાથી થોડું મળવાનું છે. યાદ રાખો, સમજો, નહીં કરવાથી મળવાનું જ નથી. અને તમે વસ્તુતાએ શારીરિક રીતે નહીં થાકી ગયા, પણ તમે માનસિક રીતે થાકી ગયા કે ના હવે મને કંઈ મળતું નથી ને એટલે આ કામ મારું નથી, હું આને છોડી દઉં, એમ કરીને તમે કંટાળીને છોડી દેવું છો. તમારું શરીર ના નહીં પાડતું, પણ તમે કંટાળીને છોડી દેવું છો. એટલે તમે ભાઈ શરીરનું બહાનું બનાવો કે મને આમ દુખે છે, તે દુખે છે, ફલાણું દુખે છે. દુખતું કશે નથી, કચરો મગજમાં છે. અને એ કચરો મગજમાંથી તમારા શરીરમાં બાયપાસ થયો અને પછી તમે બહાનું શોધો કે આ થાય છે, પેલું થાય છે, આ નહીં કરી શકું, પેલું નહીં કરી શકું. એ બધું બહાનાબાજી છે. બાકી કરી શકે કાળા માથાનો માનવી શું ન કરી શકે? મહારાજે જ કહ્યું છે વચનામૃતમાં, કાળા માથાનો માનવી જે ધારે એ કરી શકે, યુવા અવસ્થામાં જીવ જે ધારે એ કરી શકે. કેમ? એના ઈરાદા એટલા મક્કમ હોય, લોખંડી ઈરાદા હોય તો શું ન થાય? 370 હટી શકતી હોય, 35 હટી શકતી હોય, રામ મંદિર બની શકતું હોય. આ સભામાં 5 વર્ષ પહેલાં એવા ઘણા માણસ આવતા હતા તે એવું કહેતા હતા કે આ શક્ય જ નથી, એમ કે આ સભાના લોકો કહેતા હતા. ત્યારે અહીંયાથી કહેવામાં આવેલું એ જ લોકોને કે એક દિવસ તમે જોશો એવું કે રામ મંદિર બનેલું હશે. આ જ જગ્યા પરથી કહેવામાં આવેલું. ત્યારે એ લોકો હસતા હતા, સભા છોડીને ચાલ્યા ગયા કે ભાઈ એની જાતને શું સમજે છે એમ કહીને. હવે અત્યારે કંઈ બોલતા નથી. બની ગયું ને રામ મંદિર, સમજો, બની ગયું ને. કામ હંમેશા કરવાથી થાય છે, સમજજો. છોડી દેવાથી નહીં થતું. કોંગ્રેસે 70 વર્ષ એને છોડી દીધું તો ન થયું. મોટા ભાઈને છોટા ભાઈએ પકડી લીધું તો થઈ ગયું. શું બગડું, શું ઉખડી ગયું, કોણે શું ઉખાડી લીધું? ચલો બોલો. તો પછી કરવું પડે કામ. હા, કામ કરવું પડે. મોડી વાત ન કરવી. અને મોડી વાત ન કરવી એવું નહીં, વાત ન કરવી એટલે કામ પણ કરવું, એમ સમજો. જો તમને હજુ પણ કહું છું, બિચારા બનવાથી તમને સહાનુભૂતિ મળી જશે 2-4 લોકોની, સમજજો. પણ બિચારા બનવાથી તમને તમારું સ્વાભિમાન કદાપી પ્રાપ્ત ન થશે. હવે તમારે સહાનુભૂતિ મેળવવી છે કે સ્વાભિમાનથી જીવવું છે, તમારે જાતે નક્કી કરવાનું. મેં તમને શું કહ્યું? મને 5 માણસ ગાળ દઈ જાય ને કે અકળું છે, આવો છે, તેવો છે, વટક રાખે છે, જિદ્દી છે, એ મને પોસાય એવું છે. પણ મને 2 માણસ નબળા વ્યક્તિઓ, બેઝિકલી એકદમ વીક છે એવા માનસિક રીતે, સહાનુભૂતિ આપી હશે ને ખોટી, અરે વાસુદેવભાઈ તો એવું થાય એમ, એ મને ન ગમશે. કેમ? નબળાની સહાનુભૂતિ મને નબળો બનાવે છે. અને કંઈક અંશે હું નબળો બન્યો એટલે પેલો નબળો માણસ મને સલાહ આપવા આવ્યો અને સહાનુભૂતિ આપવા આવ્યો. આઈડિયા આવી ગયો? એટલે નબળાની સહાનુભૂતિ કરતાં પેલો સ્વાભિમાની ગાળ દઈ જાય ને એ સારું. પેલા કાલે નહીં આવ્યું, 1000 મૂર્ખ મિત્ર રાખવા એના કરતાં એક પાવરફુલ શત્રુ રાખવો સારો, બુદ્ધિશાળી, કે જે તમને એલર્ટ રાખે. મૂર્ખ 1000 તમે ભેગા કરો, એ 1000 મૂર્ખા કંઈ કરી નહીં શકવાના. પણ એક બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો એ તમારું પિક્ચર આખું ચેન્જ કરી નાખશે, તમને એલર્ટ મોડ પર રાખશે અને તમને કંઈક નવું વિચારવાની પ્રેરણા આપશે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ધીસ ઇઝ ધ બિગિનિંગ. આ એક શરૂઆત છે. અને શરૂઆત કેવી કે ભાઈ માનસિક રીતે થાકવું નહીં, હારવું નહીં. આ એક શરૂઆત છે. પરિણામ જે છે એની ચિંતા કરવી નહીં. એ ગીતાજીમાં કહ્યું એ પ્રમાણે બસ હાંકતો જ જા, હાંકતો જ જા, હાંકતો જ જા, કામ કરતો જ જા. જેમાં સફળતા મળે, જે કામ થઈ ગયું એના વિશે વિચાર નહીં કરવાનો. તરત બીજું વિચારો, તરત ત્રીજું વિચારો. કેમ? ભગવાને મનુષ્ય જન્મ આપેલો છે, એમાં કર્મ કરવાનું છે. અને મનુષ્ય જન્મની સાર્થકતા અકર્મવાદી વ્યક્તિથી કે પલાયનવાદી વ્યક્તિથી નહીં સિદ્ધ થતી. સમજજો, અકર્મી વ્યક્તિ કોઈને નથી કામનો, એને પોતાને પણ નહીં ને બીજાને પણ નહીં. અપકર્મી પણ નહીં બનવાનું અને અકર્મી પણ નહીં બનવાનું. અપકર્મી એટલે શાસ્ત્રોમાં જે કહ્યું છે એની વિરુદ્ધ, એટલે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ, એ અપકર્મી છે. અને અકર્મી એટલે એવો કે જેને કંઈ કરવું નથી, બસ
अल्लाह देता है, वली खाता है, आराम का खाने का, मस्जिद में सोने का. એવું નહીં. બી બ્રેવ બનો, થોડી હિંમત રાખો, બરાબર. અને મગજમાં એક વિચાર રાખો. કયો વિચાર? કે મારે ભલે સામાન્ય કુટુંબમાં મારો જન્મ થયો હોય, પણ વ્યક્તિ તરીકે હું સામાન્ય નથી. કારણ કે આપણે દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ ભગવાને યુનિકનેસ મૂકેલી જ છે. કોઈનામાં માનસિક, કોઈનામાં શારીરિક, તો કોઈનામાં બીજી કંઈ ને કંઈ ખામી ને ખૂબી છે જ. તો એ આપણે આપણી ખૂબી ઉપર ધ્યાન આપીને કામ કરવાનું છે. આપણે ભૂલ શું કરીએ છીએ ખબર? આપણે બધા આપણી પોતાની જાતને અતિશય સામાન્ય સમજીને સામાન્ય કામ શોધીએ છીએ. ચેલેન્જિંગ કામ શોધતા જ નથી. કેમ? આપણે પોતાની ફેલિયર જે છે ને, હાર, ડિફીટ, એ ડિફીટનો ભય સતાવે છે કે જો હું હારી જઈશ તો, જો હું ફેલ થઈ જઈશ તો. એટલે આપણે જાણી જોઈને સરળ કામ કરવા માંગીએ છીએ. સમજો, આપણે અઘરા કામ કરવા જ નથી. આઈડિયા આવ્યો? કેમ? અઘરું કામ કરવા બેસો અને લોકો તમને એમ કહે બહુ હોશિયારી મારતો હતો, નહીં થયું ને, તો તમારાથી આ સહન નહીં થતું. એટલે પહેલાં લોકોની ટીકાઓનો સામનો કરતાં પોઝિટિવલી શીખો. અને લોકો જે કંઈ ખરાબ કહે એને ટીકા તરીકે ન લેતા કોમ્પ્લિમેન્ટ તરીકે લેવો. અમે કંઈ 100 માણસની રસોઈ કરવાનું કોઈ જગ્યા પર શીખવા નહીં ગયા. સમજી ગયા? કોઈ જગ્યા પર શીખવા ગયેલા અમે કોઈ કોચિંગ ક્લાસમાં, કોઈ રસોડામાં શીખવા ગયા છે? કંઈ શીખવા નહીં ગયા. સમજો. પણ એ તો દિવસે દિવસે આપણા અનુભવો અને આપણી જે કંઈ નવું કરવાની હિંમત, એ આપણે એવું શીખવાડે. આપણે એમ વિચારીએ કે 4 માણસનું બનતું હોય તો 40નું પણ બને જ ને. એમાં શું હોય? 4 ગુણ્યા 40 એટલે 4 ગુણ્યા 10 કરે તો 4માં જે મસાલો નાખવાનો હોય તો 40માં નાખવાનો, 10 ગણો કરીને નાખી દેવાનો એટલે 40નું બની જાય. અને વાસણ થોડું મોટું જોઈએ, બીજું કંઈ મગજ ચલાવવાનું છે. 4 માટે તમે જે કરો તો 40 માટે થઈ શકે, અને 40 માટે થઈ શકે તો 100 માટે પણ થઈ શકે. પણ તમારામાં એવી નૈતિક હિંમત જોઈએ કે ના, પરમાત્માની ઈચ્છાથી જે કંઈ થશે દેખાઈ જાયગા. 2 માણસ એમ કહેશે ને કે પાપડી નહીં ચડેલી હતી, રેડી છે આપણે એના માટે, જાહેરમાં કહીએ જ ન ચડેલી તે દિવસે. સામાન્ય રીતે રતાળું ન ચડે, કોઈને પણ પૂછજો, રતાળું ચડી ગયેલો, પાપડી ન ચડી. હશે કંઈક પાપડીની કોઈક જાત એવી વધારે પડતી વિશિષ્ટ, ન ચડી તો એમાં શું કરવાનું? પાપડીનો વાંક કરવાનો, પાપડી લાવવાવાળાનો વાંક કરવાનો. ન ચડી, કેમ ભાઈ? ન ચડી તો ન ચડી, શું થયું એમાં? ખાઈ ગયા ને લોકો, કોઈના પેટમાં રહી કોઈના પેટમાં ન રહીને. ગતમ ન સૂચીએ, આગળ વધો. કહેવાનું તાત્પર્ય શું છે કે તમારે નવું વિચારવું પડશે. નવું તો કંઈ છે નહીં, પણ તમને જે આદત પડી ગયેલી છે, પેલા હાથીના બચ્ચા હતા ને, મેં તમને આગળ કહેલું, એક વિડીયો આવેલો મારી પાસે. હાથીના બચ્ચાને સાંકળો જોડે બાંધેલા હતા, અને એ બચ્ચા બહુ મોટા થઈ ગયા તો બી એ સાંકળ છોડતા જ નહીં હતા. પછી તો એટલા મોટા થઈ ગયા કે એ સાંકળને ખેંચે ખાલી તો એ સાંકળની જોડે પેલો ખંભો જે હતો એને લઈને ચાલ્યા જાય. પણ તો પણ એ કરતા જ નહીં હતા, કારણ કે એ બચ્ચાઓના મગજમાં એવું થઈ ગયેલું કે અમારો પગ આ સાંકળ જોડે કાયમ માટે બંધાઈ ગયો છે. પછી ત્યાંથી એક સાધુ ગયો, તેણે જોયું કે હાથીના બચ્ચા હતા, એ તો નાના હતા, બરાબર, આ તો આટલા મોટા હાથી એ જ સાંકળે બંધાયેલા છે. ના, આ તો બધા આઝાદ થઈ શકે એવા છે. એટલે પછી શું થયું? એ જગ્યા પરથી પેલા સાધુ પુરુષે શું કર્યું? એક મોટા હાથીને ત્યાંથી લઈ ગયા, અને એ મોટો હાથી હતો તે બહુ મોટી સાંકળ એક હતો, તે પગે લઈને ખેંચીને ચાલતો હતો. એટલે પેલા બધા હાથીઓએ જોયું. પછી એ હાથીને એણે સાધુએ પેલી સાંકળને પેલા થાંભલા જોડે બાંધી, પેલા મજબૂત હાથીને. હવે પેલો તો ગાંડો હાથી હતો, અને ધડામ દઈને ખેંચીને તોડી નાખી. એટલે પેલા બધા હાથીઓએ જોયું કે આ તો હાલી આ તોડી નાખે છે, આપણા જો જ દેખાય, કોઈ અપુન કા ભાઈ લગતા હે. એ બધા હાથીએ પણ ધડાધર લાત ઉચકી, બધી થાંભલા સહિત બધી સાંકળો બહાર, અને બધા હાથી આઝાદ થઈ ગયા. જરૂરિયાત શું હતી? પેલા સાધુના સત્સંગની, બળ હતું જ એમનામાં. સમજો, એમ પરમાત્માએ આપણે અખૂટ શક્તિ અને અખૂટ બળ આપેલું છે. માનસિક દરેક પ્રકારનું વિચારવાની શક્તિ આપણી માણસની બહુ જોરદાર છે. આખી દુનિયાને માણસ ઉલટ પુલટ કરી નાખે. જો પોઝિટિવલી વિચારે તો આખી દુનિયાને સુખી કરી નાખે. એટલી બધી મનુષ્યને ભગવાને શક્તિ આપેલી છે. સમજો,
પણ આપણે શું છે, એક કમ્ફર્ટ ઝોનમાં રહેવાની આદત પડી ગઈ છે. એ આપણા પૂર્વજો દ્વારા પણ આપણે પ્રાપ્ત થઈ છે. ના દીકરા આ નહીં કરવાનું ને ના દીકરા પેલું નહીં કરવાનું. એક બુક આવેલી, હાઉ મેની ટાઈમ્સ યુ આર સેઇંગ નો ટુ યોર ચિલ્ડ્રન, અંગ્રેજીની બુક હતી. ડૉક્ટર પ્રદીપ માર્ટિનને ત્યાં હતી વરાછા રોડ પર. બહુ જોરદાર બુક હતી. તમે તમારા બાળકોને આખા દિવસમાં કેટલી વાર ના કેવું છે એ તમે જોજો. એ કંઈ પણ કહીને ના આ નહીં થાય, ના પેલું ન થાય, કરવા દેવું ને એને પોતાને ના કરવા દો, ન થશે એટલે એને ખબર પડશે. બે ફાયદા છે. ઘણી વખત એવું હોય કે તમને એવું લાગે છે કે ન કરી શકશે અને તમે ના પાડો, પણ એ કરી શકતો હોય, કદાચ બને એવું કે કરી શકતો હોય, તો તમારી ના એના માટે હા થઈ જાય. બરાબર, તો તમે ખોટા પડી ગયા. તો એ હા થઈ તમારી ના એના માટે, તો એ તો જીત છે ને, સારી વાત છે. બીજું, કદાચ એવું થયું કે ન કરી શક્યો, તો એને એ હારમાંથી કંઈ ને કંઈ શીખવાનું મળશે. અને સૌથી મોટી વાત, એ ડિફીટ, એ હાર એ નાની ઉંમરમાં પચાવતા શીખી જશે. તો મોટો થશે ત્યારે ઘણી બધી હાર કે ફેલિયરનો કે એને જે કોઈ એના જીવનની નિષ્ફળતાઓ છે એ પચાવવાની શક્તિ નાનપણથી પેદા થશે. રેઝિસ્ટન્સ. આ તો શું થઈ ગયું મોટા થયા ત્યારે, કે કોઈક કંઈ કહેશે, નિષ્ફળ થઈ જઈશું, એના ભયે કરીને આપણે કંઈ કરવું જ નથી. બસ એક કમ્ફર્ટ ઝોનમાં જીવ્યા જ કરવું છે. દાળ ભાત શાક રોટલી મળી ગયા, તું પણ ખુશ ને હું પણ ખુશ. સાચી વાત ને? એવું જ છે ને. મગજને કષ્ટ નહીં આપવું, શરીરને કષ્ટ આપવું છે, આખું મંદિર સાફ કરી દેવું છે. મગજને કષ્ટ નહીં આપવું. બરાબર. આ ભાઈ બી સાચા હતા. 4 મહિના પહેલાં જે એમણે મને વાત કરેલી, એ ભાઈ સાચા હતા. હું તો જાહેરમાં કહું જે હોય તે, હી વોઝ રાઇટ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, રાજાએ પણ એ જોવાનું છે કે નવો એના રાજ્યમાં વિકાસ કેવી રીતે થાય, નવા કાર્યને પ્રગતિ કેવી રીતે મળે. અને તમારે પણ જોવાનું છે કે તમારી પ્રગતિ કેવી રીતે થાય. આળસુની જેમ પડી નહીં રહેવાનું. બરાબર. કંઈ ને કંઈક કર્મ કરતા રહેવાનું. ભજનમાં પણ એવું છે. તમે એમ વિચારો ને 11રસને દિવસે કે આજે ઓછામાં ઓછી મારે 100 પાઠ બોલું છું, તો 3.5-4 કલાક થઈ છે, તો બીજી 300-400 માળા ફેરવવી છે. તમે વિચારો એની જોડે. તમે જોજો 300-400 માળા ફેરવવાનું કરશો ને બીજું બધું રૂટીન તો ખરું જ તમારું. આ સત્સંગ છે કે ભજન છે કે જે કંઈ છે એ તો ખરું જ. તમે જોજો ઘણી બધી વખત એવું થશે એમાંથી કે પેલી 300-400 માળામાંથી પણ તમારી 75% ફરી જશે રાત સુધીમાં. પણ તમે ન વિચારશો ને તો પેલા જે પાઠ બોલો છો કે જે નિયમ જે છે ને, ત્યાં થઈને તમે સેટિસ્ફાઈડ, કમ્ફર્ટ ઝોનમાં પૂરું થઈ ગયું, મગજ શાંત, તમે શાંત, ને પછી સૂઈ જશો. આઈડિયા આવી ગયો. પણ જો તમે એવું વિચારશો ને આજે 11રસ છે, મારે વધારે ભજન કરવું છે, વિશેષ કંઈ કરવું છે, ગેરંટી જ તમને કહો કે બીજા દિવસો કરતાં દોડું ભજન થશે તમારું. તમે એવું વિચારશો તો 100% થશે. સવારથી જ તમે એ એલર્ટ મોડમાં રહેશો કે મારે સમય નહીં બગાડવાનો, ભજન કરવાનું. થયા જ કરશે. બરાબર. પણ આપણે શું છે, કમ્ફર્ટ ઝોનમાં બહુ સૂકી છે કે ભાઈ 100 પાઠ બોલવાના કે 50 પાઠ બોલવાના કે 11 પાઠ બોલવાના. બોલાઈ ગયા ને, 50 માળા ફેરવી થઈ ગઈ ને, આટલું થઈ ગયું ને, એટલે પછી આપણે ડોલતા, આપણે શું છે, બસ ડોલિયા કરવાનું ને ફરિયા કરવાનું. આપણે કમ્ફર્ટેબલ ફરિયા કરવાનું બહુ ગમે છે. બરાબર. પણ યાદ રાખજો, જે માણસ બહુ મોટા બને છે કે જે મહાન વ્યક્તિ બને છે, એ લોકો કમ્ફર્ટેબલ ફરતા નથી. એ લોકોને જ્યારે પણ મોદી સાહેબ કેમ રજા નહીં લેતા? કોઈ દિવસ વિચાર કર્યો કે મોદી સાહેબ 2002થી અહીંયા ગુજરાતના સીએમ થયા અને પછી પીએમ થયા, તો છેલ્લા 20-21 વર્ષથી રજા નહીં લીધી એમણે એક પણ. કેમ રજા નહીં લેતા? મને કેવું નહીં, કેમ રજા નહીં લેતા? કોઈ કારણ? એનું મગજ જે છે ને હવે એવી રીતે ટેવાઈ ગયું, એનું મગજ કાર્યને વિશે વર્કોહોલિક જે કહેવાય ને, જેમ આલ્કોહોલિક હોય ને, જેને દારૂડિયાને દારૂ વગર નહીં ચાલે ને, એમાં વર્કોહોલિક થઈ ગયું મગજ. હવે કામ કર્યા વગર એને ન ચાલે. સમજો. તમે એને એમ કહો ને કે હવે રજા છે, તો એને ફાવે નહીં. એને રજા નહીં ફાવે, રજાની જરા પણ ખપે, એને કામ જ કરવું પડે. એટલે પછી રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તે ભાઈ તો કરીને ચાલ્યા ગયા અને સાંજે બીજા પણ એક ઇનોગ્રેશનમાં ગયા. ના, આપણાવાળા લોકો રાત સુધી રામ જન્મભૂમિના લોકો ફટાકડા જ ફોડતા રહ્યા. હવે એને સવારથી રાત સુધી રામ જન્મ ફટાકડા દેખાય. પેલાએ તો બીજું એક ઇનોગ્રેશન કરી નાખ્યું સાંજે બીજે જઈને. રામ જન્મભૂમિનું કામ પૂરું થઈ ગયું ને પછી નીકળી ગયા ત્યાંથી જયપુરમાં, કેમ, અને ઇનોગ્રેશન કરી નાખ્યું સાંજે બીજું. સમજો. વર્કોહોલિક.
કંઈક કામ કરવું છે એટલે એને કામ કરવું છે એટલે એને રજા ગમતી નથી. અને આપણું ઉલટું છે, આપણે રજા જોઈએ છે. કેમ? કારણ કે આપણે કામ કરવું નથી. પ્રોબ્લેમ આ છે. એટલે એ મોદી સાહેબ છે. સમજી ગયા? અને આપણે મગનભાઈ છગનભાઈ જે કંઈ છે ને એટલે ટોળામાં છે. સમજો, 11 જણા ક્રિકેટ રમે, ફિલ્ડિંગ કરે, 2 દાવ લઈને 2 એમ્પાયર હોય, બરાબર, પણ મેદાનમાં જોવાવાળા કેટલા હોય? 80,000 85,000 કેપેસિટી જેવી ગ્રાઉન્ડની, બરાબર. તો જોવાવાળા સ્પેક્ટેટર્સ હંમેશા વધારે જ હોય, રમવાવાળા ઓછા હોય. એટલે ડોન્ટ બી અ સ્પેક્ટેટર ઓલ ધ ટાઈમ ઇન યોર લાઈફ. આ પણ એક કહેવત છે. જિંદગીમાં કાયમ સ્પેક્ટેટર બની રહેવાનું નહીં વિચારો. સીટી મારવાની, તાળી પાડવાની, પછી લોકો કંઈ થાય તો ડાન્સ કરવાનો. હા, તારી તો ભલી થાય એમ કાયમ માટે કે આપણે ડાન્સ કરવાના, સીટી મારવા થોડા આવેલા જ બીજા કરે એમાં. લેટ ધ પબ્લિક વિલ ડાન્સ. એવો એટીટ્યૂડ રાખો. લોકો નાચશે, આપણે શાંતિથી ઊભા રહીશું. પણ એ એટીટ્યૂડ આવવો બહુ અઘરું કામ છે, બરાબર. એ એટીટ્યૂડ એમને એમ ના આવે. એ તો તમારે એવો વિચાર કરવો પડે કે લેટ ધ પબ્લિક વિલ ડાન્સ. પબ્લિક નાચશે, મારું નાચવાનું કામ નથી, મારે કામ કરવાનું જ મારું, બરાબર. પણ એ એટીટ્યૂડ વાર લાગે, ટાઈમ પકડે. એ પહેલાં ઘણી બધી પ્રોસિજર છે. બધા સામાન્ય માણસો જે કંઈ આવે 17 એ લલ્લુ પંજુઓ તમને ઘણી બધી લલ્લુ પંજુ સલાહ પણ આપી જાય. તમારે આય હા કરવું પડે. એ સહનશક્તિ ડેવલપ કરવી બહુ જરૂરી છે, બરાબર. એ મોદી સાહેબને ઘણા લોકો કહેતા હતા આવું કે આ તો સાહેબ શક્ય જ નથી, આ તો સાહેબ થાય જ નહીં ને, આ તો થાય જ નહીં ને, ભારતમાં શક્ય જ નથી, આવું કહેવાવાળા હતા. એ ભાઈ હા જ કરતા હતા બધાને. હા, તેમ તમારે બી આ જ કર્યા કરવું પડે. પણ પછી તમે જ્યારે કરતા રહો ત્યારે પેલું બધું જે બીજાને અશક્ય લાગતું હોય, પહેલાં તમને પણ અશક્ય લાગતું હોય, એક દિવસ શક્ય થઈ જાય. પણ કરવું પડે, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ